જય માતાજી મારા બધા જ મહેમાનોને તો સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણા ખેતરમાં આવ્યા છીએ એક ઝાડવાળા જોઈ લો એ ઝાડવાળું ખેતર છે એની અંદર ચારવા માટે આવ્યા છીએ. શેઠાને એવું બધું છે, ગાયો આપણી ચરે જશે બરાબર. તો અમે અત્યારે ચાલીએ છીએ, પછી બપોરે જવાનું છું પાણી પીવડાવવા માટે. કાલે તો ઝાડમાં ગયા હતા, આજે જવાનું હતું પણ અમે ત્યાં નહીં. બીજી બધી ગાય બધી છે આપણી ગાય તો બધી ઓમાં આજ તો આવી સારા ચારવાળા ખેતરની અંદર. અને આપણે આડું કરવાનું છે, ગાયરી શેડું છે એ વાંખવાનું છે. તો હું શેડું વાંખવા આવ્યો છું અને કટ પણ લઈ લઈએ કહું અને શેડું આડું થઈ જાય. તો જો ગાયો આ બાજુ છે અને આપણે અહીં શેડું થોડું આડું કરી દઈએ અને ગાયો આ બાજુ જઈને જો બધી ગાયો આ બાજુ ચરે છે. પેટ ઓમથી ઓમથી ઓમ. તો બ્લોગમાં આમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મળીએ પછી. ઓકે. તો ફાઇનલી મેં હમણાં આપણે તળાવે આવી જઈએ છીએ. ગાય બધી ચેર આવી જશે પાણી પીવડાવવા માટે જવાનું. તળાવે આવી જઈએ છીએ. જો તળાવ દેખાય છે, તળાવમાં આવ્યા છીએ. કાલે વાકણ પાઈ દી ગાયો અને આજે પણ પીવડાવવા આવ્યા છીએ. ચમકો બીચે પાણી છે નહીં એટલા માટે. જો બધી ગાડી કેક ચરાવી છે. મશીન છે. તરસીથી છે ગાય વાત તો બરોબરની પાણી પીવા જતી. ઓ બકરી અહીંયા આવી છે ગેસ. બકરી અહીંયા આવી છે. ભડક સગેશ ગાય ભડકવાનું ચાલુ છે. Mơ guys, પાછી આવી છે પીપી બધી પાણી પીને હમણાં પાછી વળી છે ગાય. તો ચલો મળીએ પછી સીધા ત્યાં જઈને. આપણો પાણી પીવરાઈને એને બીજો કટ લીધો નહોતો એટલે અત્યારે આપણો વ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.